આરોગ્ય વિભાગના કર્મચારીઓનું આંદોલન યથાવત છે। મોડી સાંજે ફરી સેન્ટ્રલ વિસ્ટામાં કર્મચારીઓ ભેગા થયા અને સવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર આ કર્મચારીઓ બેઠા છે। તો કર્મચારીઓ આંદોલન સમેટવાનું નામ નથી લઈ રહ્યા। સરકાર દ્વારા કહેવામાં આવ્યું અને એસમાં લગાવવાની પણ વાત કરવામાં આવી છે। એસમાં લગાવવામાં આવશે તે જાહેરાત કરવામાં આવી, પરંતુ તેમ છતાં કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। સરકારે હિરેન કહ્યું કે એસમાં લગાવવામાં આવશે, જો આંદોલન નહીં સમેટે તો તેમની સામે કડક કાર્યવાહી પણ કરાશે, પણ તેમ છતાં હજુ કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે। નમતું જોખવા કોઈ તૈયાર નથી। સરકાર પણ એમની માંગણીઓના સંદર્ભે અને જે બાકીના મુદ્દાઓ છે એમાં સંગઠન સમાધાન માટે તૈયાર નથી ને એટલા જ માટે ગઈકાલથી જ એસમાં રાજ્ય સરકારે એસેન્શિયલ સેવાઓ આરોગ્યને ગણી લગાવી હોવા છતાં આજ સવારથી અચોક્કસ મુદતનું આંદોલન પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છે એમનું ચાલુ થયેલું છે। સવારે તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ થતાં ફરીથી આ તમામ જે આરોગ્ય કર્મચારીઓ છે એ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીના ભેગા થવાના બદલે સેન્ટ્રલ વિસ્ટા કે જે વિધાનસભાની બિલકુલ આવેલું ગાર્ડન છે ત્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા છે। અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલા પણ લગભગ 15 દિવસ કરતા વધુ સમય આ કર્મચારીઓનું આંદોલન એમની માંગણીઓને લઈને ચાલ્યું હતું। ફરીથી એ માંગણીઓ પર વિધાનસભા વખતે થયેલા સમાધાનમાં કાગળ ઉપર કોઈ ઠરાવ ન થતા આ કર્મચારીઓ એના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે અને એ આંદોલન અચોક્કસ મુદતનું છે। જો સરકાર એમાં નમતું નહીં જોખે તો આ આંદોલન હજુ પણ અચોક્કસ સમય સુધી ચાલશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એસમાં લાગુ કરવામાં આવે છે, પરંતુ બંનેની ક્યાંક નબળી કર્યું હોવાના કારણે સરકાર એમાં કોઈ પગલાં નથી લઈ શકતી અને કર્મચારીઓ સરકાર જરૂરિયાત હોવાના કારણે નમતું જોખવા તૈયાર નથી। જી, આભાર આપનો।